સાહેબ, તમારું વક્તવ્ય સાંભળેલું છે, તમને પણ સાંભળેલા છે. અને સાહેબે વાત કરી એ પ્રમાણે જો આપણને લાગે જ ને કે સાહેબ છે, એ પોતે બહુ મોટી પોસ્ટ ઉપર છે. તમે નાના છો, તમને ના ખબર પડે, પણ આખા જિલ્લાની અંદર બધી નિશાળોની શિક્ષણથી માંડીને આ આપણી આ નિશાળ છે એની તમામ વ્યવસ્થા કરવાની સાહેબની પાસે સત્તા છે, જવાબદારી છે, અને સાહેબ કે બધું થાય છે. તો જો આજે આપણે સાહેબને સાંભળ્યા તો આપણને લાગ્યું કે સાહેબ છે એ કેટલા આટલી મોટી સત્તા ઉપર છે, આટલા મોટા અધિકારી છે, પણ આપણા જેવા આપણી સાથે આપણા જેવા થઈને આપણી જોડે વાત કરી. તો જો સાહેબનો આપણે આભાર માનીએ કે આજે આપણી નિશાળમાં સાહેબ ખાસ એ પધાર્યા. ને તો કાર્યક્રમ તો આસી હતો, ત્યાંથી સાહેબને જવું હતું, અત્યારે ખરું બપોર છે તો આરામની અંદર જઈ શકત, પણ આપણી બધી નિશાળની અંદર એ પોતે આયા, આપણી સાથે વાત કરી, આપણા પ્રશ્નો પૂછ્યા, અને હજી આપણે જે પ્રશ્ન છે એનું નિરાકરણ કરવાનું પણ સાહેબે આપણને બાંયધરી આપી. તો આપણે સાહેબ તમારો ખૂબ આભાર કે આટલા વર્ષની નોકરીમાં મેં પહેલા એવા સાહેબ જોયા છે કે જે ગ્રાઉન્ડ લેવલ પર એક શિક્ષકનું, એક નિશાળનું એ બધું સમજીને પોતે આ કાર્ય કરે છે. તો આપણે ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા ને આવા સાહેબ આપણને મળે અને એમનું કાર્ય છે એ વધારે ને વધારે એ પોતે કરી શકે એવી પણ આપણે એમને શુભેચ્છા આપીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા ને આવા સાહેબ આપણને મળે. એ આપણને મળ્યા છે તો જો આપણું કેટલું બધું કાર્ય સરળ બને છે. તો આપણે ફરીથી સાહેબનો આભાર માનીએ છીએ કે આપણી નિશાળમાં પધાર્યા. સાહેબ અમારું સ્વામી